આપણે આપણા સંસ્કારને સાચવવા હશે, સંસ્કૃતિને સાચવવી હશે. આ બધા નાના આવે છે ને એને કહું છું, આ કેક કાપવાનું ને અંધારા કરવાના ઓલી મીણબત્તીના આપણામાં ન હોય. આપણે તો આરતી કરીએ, મંગલ આરતી ગોપાલ કી, નિત પ્રતિ મંગલ હોત નિરખી, મુખ ચિતવને નયન વિશાલ કી, મંગલ રૂપ શ્યામ સુંદર કો, ચતુર્ભુજ પ્રભુ સદા મંગલ નિધિ, બાનિક ગિરધર લાલ કી. વાળા આપણે તો આરતી વાળા છે, ઠારવા વાળા નથી, પ્રજ્વલિત કરવા વાળા છીએ. દિશાઓ પ્રસન્ન થાય એટલે શું? શું દિશાઓ હસવા લાગતી હશે? દિશાઓની પ્રસન્નતા એટલે તે સમયે માણસને જીવનની સાચી કેડી મળે. આજે આપણી કેડી ખોવાઈ ગઈ છે. આપણે ચાલીએ છીએ પરંતુ કોઈ મંજિલ નથી. બધાય દોડાદોડ કરે જ પૈસા માટે. એમાં અમે બાકાત નથી. નોકરી કરતા હતા ને ત્યારે અમે એ જ કરતા હતા, પણ પ્રભુ ઘરે પધાર્યા અને 45 વર્ષે નોકરી પ્રભુએ છોડાવી અને પછી જે આનંદ આવ્યો છે એ શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી મારા વાલા. ગતિ છે પણ ગંતવ્ય સ્થાન નથી. આપણે જે પ્રાપ્ત કરવું છે એ પ્રાપ્ત જ નથી. જેના જીવનમાં દિશા જડે તે આખરે મંજિલને સર કરીને રહે. અહીંથી આપણે બોમ્બે જવું હોય ને તો એ ગાડીમાં બેસાય, કલકત્તાની ન બેસાય. આપણે ગમે એ ગાડીમાં બેસાય છે, ક્યાં જાય છે પૂછતા નથી, એટલે આપણને આપણું મંજિલ મળતી નથી. નજર સીધી રાખ, મંજિલ મળી જશે. વચ્ચે વલ્લભે કેડી મૂકી છે, વચ્ચે વલ્લભે કેડી મૂકી છે. હાથ તારો તારે છોડવાની જરૂર નથી. વલ્લભનો હાથ પકડ્યો છે પછી આપણે ચિંતા કરવાની જરૂર નથી. જ્યારથી જીવને શરીર મળ્યું છે ત્યારથી જ તે ચાલ્યા કરે છે. આપણી આ ગતિને ચાલવું ન કહેવાય, ભટકવું કહેવાય. જે એક દિવસ આપણા પોતાના ગંતવ્ય સ્થાનમાં પહોંચે છે તે ચાલે છે. આપણે ચાલતા નથી, ભટકીએ છીએ. જે દિવસે હરિની કૃપા થાય તે દિવસે દિશા પ્રસેદું, દિશાઓ પ્રસન્ન થઈ જાય. ક્યાં ચાલવું અને ક્યાં પહોંચવું એનો સીધો રસ્તો મળી જાય પછી તેને ભટકવું પડતું નથી. સત્સંગ આપણને શીખવાડે છે. ક્યાં અટકી જવું એ ખબર પડી જાય ને તો ભટકવાનું બંધ થઈ જાય અને લટકી ના પડીએ. સત્સંગ શીખવાડે ક્યાં અટકી જવું. શ્રી સુખદેવજી કહે છે, ગગનમ નિર્મૂલો ગણોદયમ રાજન. શ્રી શ્યામ સુંદરના પ્રાદુર્ભાવ પહેલા આકાશ સ્વચ્છ થઈ ગયું. આકાશ ઓલા વાંદરા કેવા આવ્યા જો ઠાકોરજીનો જન્મ થવાનો છે. જો દેખાય છે બધા. અમે આવ્યા ત્યારે મોરના દર્શન થયા હતા. તમને થયા હતા? કોઈ થયા હતા? હા, મોર ને ઢેલ બે એવા આમ જોતા હતા ને. આકાશમાં તારા અને ચંદ્ર ખીલી ગયા. શ્રાવણ મહિનાની રાતથી છવાયેલી રાત, પણ ભગવાનના પ્રાદુર્ભાવ પહેલા વાદળો ખસી ગયા. જેના જીવનમાં હરિનો અવતાર થવાનો હોય તેના વાદળ ખસી જાય છે. પ્રભુને ઘરમાં આવવા દો પછી તમને બીજા કોઈ હેરાન નહીં કરે. આ બીજા બધાને ખબર છે કે આના ઘરમાં ઠાકોરજી નથી એટલે આને જેમ કરવું હોય એમ કરાય. પણ એકવાર ઓલો 1000 હાથવાળો ઘરમાં બેઠો હોય ને તો એનો પ્રભાવ એવો છે કે અભાવ નથી રહેવા દેતો અને સ્વભાવ સુધારી દે છે મારા વાલા. આપણું આકાશ વાદળોથી છવાયેલું. ચિંતા, વાસના, ક્રોધ વગેરેના જાત જાતના વાદળો આપણા ચિત્તરૂપી આકાશમાં છવાઈ ગયા. એક વાદળને છોડવા જઈએ ત્યાં બીજા 4 વાદળ આવી જતા હોય. તે વાદળોમાં ચંદ્રની શીતળતા અને સિતારા ઢંકાઈ ગયા છે. કોલેજમાં હતા ને ત્યારે આપણે શાયરીઓ આમ કાગળમાં લખીને દેતા, પ્રેમ કરતો. આપણા વખતની વાત. અત્યારે શાયરીમાં કોઈ સમજતું જ નથી. અત્યારે વોટ્સએપ કરી દે આઈ લવ યુ.
અને સાંજે કે આપણા બેનું બ્રેકઅપ, બધું વોટ્સએપમાં. સ્પંદનો, લાગણી, પ્રેમ, સ્નેહ, એ જે હતું ને એ બધું વોટ્સએપમાં પૂરું થઈ ગયું. ત્યારે એક શાયરી બધાય બહુ કહેતા, ચાંદની ચાંદ સે હોતી है सितारों से नहीं, मोहब्बत एक से होती है हजारों से नहीं. લૌકિકમાં એમ કહીએ કે એકથી જ મોહબ્બત થાય, હજારોથી નહીં. તો આપણે ઠાકોરજીમાં કેમ એમ કહીએ છીએ બધાય ભગવાન સરખા? ત્યાં નથી કહેતા બધાય પુરુષો સરખા. કહીએ જ મારા વાલા, મોહબ્બત એક સે હોતી હજારો છે. તો પ્રેમ ઠાકોરજીની એકથી જ થાય, હજારોને કરાય. પછી કોઈ જે બધાય ના હોય ને કોઈનું ન હોય. હવે નથી કેવું, જવા દો. જો આપણું આકાશ રૂંધાઈ ગયું ન હોત, તેમાં આપણને ભગવાનના દર્શન થયા વિના ન રહે. આખી દુનિયા ભગવાનને બહાર શોધે છે, પણ ભગવાને અર્જુનને પોતાના રહેવાનું સ્થાન બતાવ્યું. હે અર્જુન, હું તારાથી દૂર નથી, હું તારા હૃદયમાં એવો સમાઈ ગયો છું કે તન્મય થઈ ગયો છું. ઠાકોરજી એકવાર બ્રહ્માજીને પૂછ્યું, એ કે બ્રહ્મા મને બધાય શોધી કાઢશે, મને એવી જગ્યા બતાવો ને કે થોડી વાર હું શાંતિથી રહું. એ કે પ્રભુ હિમાલયમાં, એ કે ન્યાય એવરેસ્ટ સર કરવા આવશે, એ કે સમુદ્રમાં, એ કે ન્યાય ઓલા સબમરીન લઈને આવશે. એ કે પ્રભુ તો ક્યાં કહું? બ્રહ્મા રહેવા દે, મેં આ બધાને બનાવ્યા છે ને મને ખબર છે. હું મારા વૈષ્ણવના હૃદયમાં રહીશ ને તો કોઈ મને ત્યાં શોધવા નહીં આવે. ઓલા ભક્તિ રાણી આવ્યા ને, સપ્તાહ ચાલુ થઈ. તો ભક્તિએ પૂછ્યું, પ્રભુ અહીંયા તો બહુ ગીર્દી છે, હું ક્યાં બેસું? ઠાકોરજી કહી, સાંભળ, ભલે ને ગમે એટલી ગીર્દી રહી, અમારા વૈષ્ણવ બેઠા છે ને એના હૃદયમાં બિરાજી જા, એટલે તને ગીર્દી કે ભીડ લાગશે. અત્યારે આપણા બધાના હૃદયમાં બિરાજી છે, એટલે કોઈને ગરમી નથી લાગતી. બધાય પરસેવો લૂછે પણ ઊભા નથી થતા. કારણ આ તો કૃષ્ણની વાતો જ. કીટી પાડતી હોય તો 10 વાર કહીએ. હવે આજે આપણે ઓલી શું રમે છે? શું રમે? આવસી. આજે નથી રમવી, બહુ ગરમી છે. આપણે તો અહીંયા રમવું જ છે, અહીંયા બોલવું છે, અહીંયા ગાવું છે, અહીંયા નાચવું છે. અહીંયા મારો પ્રભુ બિરાજે છે મારા વાલા. હે અર્જુન, હું તારાથી દૂર નથી, હું તારા હૃદયમાં એવો સમાઈ ગયો છું કે તેમાં તન્મય થયો. અર્જુન પૂછે, જો તમે મારા હૃદયમાં છો તો દેખાતા કેમ નથી? ભગવાન કહે છે, હું નથી દેખાતો તેનું કારણ હું નથી પણ તું છો. તું મને જોવા ઝંખતો નથી. અર્જુન કહે છે, આંખો પણ હોય, તમે પણ હો, તો પછી મને કાં નથી દેખાતા? ભગવાન કહે છે, આંખો છે, પ્રકાશ છે, હું પણ છું, પરંતુ તારી આંખો ને મારી વચ્ચે એક પડદો છે. તારી આંખો પર કાળો પડદો લાગ્યો છે. દીવડો અંધકારની ગુફામાં છુપાઈ ગયો છે, પછી તું મને જોઈ ન શકે, તેમાં કોઈ નવાઈ નથી. એક શાયરે એક શાયરી કીધી, મને યાદ નથી. એ કે ખરે આમ નીચું નમાવીને જો તને હું દેખાઈશ. આપણે નીચું જોઈને તો આપણા અંતરમાં જ પ્રભુ છે. આપણી વચ્ચે જાત જાતના વાદળો આવી જવાથી ઈશ્વર આટલો નજીક હોવા છતાં આપણી અનુભૂતિનો વિષય રહ્યો નથી. એક વચનામૃતમાં સાંભળ્યું હતું કે આપણે દીકરાને પ્રેમ કરી લઈએ, વહુને, પૌત્રને, પૌત્રીને, ઘરને, સ્ટેટસને, માનને, મર્તબાને, પ્રતિષ્ઠાને, પછી બધું પતી જાય. પછી ઠાકોરજી 9 વાગે જગાડવા જઈએ કે લે હવે વૈધું એ તારું. પાછા કહીએ હવે બધા ઓફિસ વયા ગયા, હું એકલી. ઠાકોરજી કે બસ એકલી હતી તો આવી. આ બધા હતા ત્યાં સુધી તે કર્યું હોત તો બધાએ દર્શન કરીને જાત ને. જો આપણા ઘરે મહેમાન આવે ને અઠવાડિયું રહેવાના હોય ને,
પછી આપણા ઘરના બધાય નાઈ ધોઈને વયા જાય, ઓલા મહેમાનને જય શ્રી કૃષ્ણ ન કહે, બોલાવે નહીં. તો વૈષ્ણવ ઓલા મહેમાન શું કે હાંજે, હવે ઈલાબેન અમારે ઘરે જવું, કા અહીંયા કોઈ અમારે યાર બોલતું નથી, કે ન કે? તો આ તો ત્રિલોકનો નાથ, બ્રહ્માંડનો નાથ મારા વાલા. તમે એની સન્મુખ ના થાવ, એને ચરણ સ્પર્શ ના કરો, એની સામું ના જુઓ, તો એને તમારા ઘરે રહેવાનું મન થાય? એક શાયરે બહુ સુંદર વાત કરી, તું તારા પરમાત્માને ક્યાં શોધીશ? કોઈ પુસ્તકમાં શોધશે, કોઈ મસ્તકમાં શોધશે, કોઈ જીવનના વિવિધ ક્ષેત્રમાં શોધશે. ગાલિબ નામનો શાયર કહે, જો મેં હમણાં કીધું ને ગરદન ઝુકાવવાનું, એ જ આવ્યું. દિલ કે આઈને મેં તસવીર યાર કી, દિલ કે આઈને મેં તસવીર યાર કી, જબ જરા ગરદન ઝુકા કે દેખો. તારા દિલમાં તારા પ્રિયતમ પ્રભુની છબી અંકિત છે, ફક્ત તું આંખો ખોલીને જુએ એટલી જ વાર છે. એ આંખોની વચ્ચે કોઈ વાદળો આવતા હોય તો તેને ખસેડી દેજે. જેના જીવનમાં શ્રી હરિનો અવતાર થવાનો હોય અને કોઈ વાદળો નડતા હોય, તેને ચિંતા કે વાસના સતાવતા નથી, તેને ઈચ્છા કે લોભ પણ પરેશાન કરતો નથી. ધરતી સર્વત્ર કલ્યાણમય, જો પ્રભુ પધારવાના હોય એટલે ધરતી કલ્યાણમય બની જાય. ઠાકોરજી પુષ્ટ થવાના આવ્યા હોય ને, પધરાવાના, તો એ દિવસે કચરા પોતું બપોરે કરતા હોય ને સવારે કરી લઈએ. કરીએ કે નહીં મારવાલા? સાચું કહેજો. માટલા વીછળી નાખીએ, પાણીયારું બરાબર કરી નાખીએ, ગેસને બરાબર લૂછી નાખીએ. કેમ? પ્રભુ પધારવાના છે. એમ આપણું હૃદય આપણે થાપ કરવું પડે. દ્વેષ, ક્લેશ, પાપ, પ્રપંચ, અહંતા, મમતા, તારી મારી, લગા મારી, પણ ધીમે ધીમે જાય છે. મેં એવાય દાખલા જોયા છે. વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી ગણાય થાય છે. હવે કેવું નથી. તેને ઈચ્છા કે લોભ પણ પરેશાન કરતા નથી. ધરતી સર્વત્ર કલ્યાણમય બને. મંગલ ભૂમિષ્ઠ, જેની પાસે સંત દ્રષ્ટિ છે તે નકામી વસ્તુમાં પણ કલ્યાણના દર્શન કરે છે. તેને સર્વત્ર મંગળ દેખાય છે. તે વ્રજમાં ફરે, નગરમાં ફરે કે ગામડામાં ફરે, નાના મોટા સૌને મળે. પશુ પક્ષી જુએ, સર્વત્ર તેને મંગલના દર્શન થાય છે. તેને જળમાં જગદીશ જણાય છે, ચેતનમાં જગદીશ જણાય. શ્રી સુખદેવજી કહે છે, રાજા, આકાશ અને ધરતી સ્વચ્છ થયા, હવે નદી સ્વચ્છ થવાની બાકી છે. નદ્ય પ્રસન્ન સલીલા, રુદા જલ રૂહ શ્રિય, દ્વિજાલી કુલ સન્ના દસ્તબકા વનરાજ્ય. જળના બે પ્રકાર છે, એક સ્થિર જળ અને બીજું પ્રવાહી જળ. માટે અહીં બે શબ્દો વાપર્યા, નદ્ય અને હૃદય. હૃદય એટલે બાંધેલું સરોવર. શ્રાવણ મહિનામાં નદીના જળ ડોળાયેલા હોય, તેના બદલે યમુનાજી વગેરે નદીઓના જળ પ્રસન્ન બન્યા, અર્થાત નિર્મળ થયા. આજે સાંભળતી તેમાં આવ્યું, સરસ્વતી નદી જ્ઞાનની નદી છે. સરસ્વતી નદી જ્ઞાનની નદી છે. ગંગા નદી વિરહની નદી છે, વૈરાગ્યની. ત્યાં બધા સાધુ સંતો બહુ હોય, પણ આપણા યમુનાજી પાસે કોઈ સાધુ સંતો વૈષ્ણવો જોઈ. એ પ્રેમની નદી છે. સરોવરમાં સુંદર કમળ ખીલી ગયા. જેના જીવનમાં શ્રી હરિનો પ્રાદુર્ભાવ થવાનો હોય તેની નદી નિર્મળ બને છે અને સરોવર પણ કમળ ખીલી ઉઠે. નદી એટલે જીવનનો પ્રવાહ. જીવનનો પ્રવાહ વહેતો રહે છે.
એ જીવન માટી, કચરા વગેરેથી ડોલાયેલા પાણી જેવું છે. એક છોકરો માટીના રમકડા બનાવે અને પછી ભાંગી નાખે. માટીના રમકડા બનાવે ને ભાંગી નાખે, 12-15 વર્ષનો. એટલે એના પપ્પાએ પૂછ્યું, એ કે આવી રમત કેમ કરશે, આટલા સરસ બનાવે છે તો ભાંગે છે કેમ? એ કે કાલે આપણા ઘરે સંત મહાત્મા એવા નહોતા કહેતા કે આપણે બધા માટીના બનેલા છીએ? એ કે તું હતો? એ કે હા, હું આગળ બેઠો હતો. પછી એમણે શું કહ્યું હતું કે પ્રભુને રમવાનું મન થાય ને આનંદ આવે ત્યાં સુધી રમે, અને પછી એ રમકડાને ભાંગી નાખે, એટલે કે આપણને એની પાસે લઈ જાય. તો પપ્પા, હું સરસ સરસ રમકડા બનાવું છું ને, એ મને ગમે છે ને ત્યાં સુધી રાખું છું, પછી મનમાં કહું હજી આનાથી સારું બનાવું. તો પ્રભુને આપણે બધા રમકડા છીએ, એને રમવાનું મન થાય ત્યાં સુધી રમે, પછી કે હાલો ભાંગો, બીજું બનાવો. ભાંગે એટલે રોવું આવે, બનાવે ત્યારે રાજી થાય. પણ ચિંતા ના કરો, ભાંગીને એને ગમતું બીજું આપણને જ બનાવવાના છે. જીવનનું આવું ગંદુ જળ આપણે પી શકતા નથી અને બીજાને પીવડાવી શકતા નથી. જે આપણા સંપર્કમાં આવે તેનું નીર પણ ગંદુ બને. જેના જીવનમાં ઈશ્વર પ્રગટ થવાના હોય તેનું જીવન કાચ જેવું સ્વચ્છ બને. નંદ યશોદાજી જુઓ, વસુદેવ દેવકી જુઓ, કશ્યપ અદિતિ જુઓ, કૌશલ્યાને દશરથ જુઓ, એ બધાય ભગવાનનો પ્રાદુર્ભાવ થયો. એક મિનિટ, તેના તળાવમાં કમળ ખીલી જાય. ભાવરૂપી તળાવમાં કમળ જેવા અંકુર ફૂટી નીકળે. કમળનો સ્વભાવ સૂર્યનો પ્રકાશ મળે ત્યાં સુધી પ્રફુલ્લિત રહેવાનો. એવી રીતે જેના હૃદયમાં પ્રભુનો પ્રકાશ પથરાયો છે એનું હૃદય કમળ આનંદના ભાવથી પ્રફુલ્લિત થાય. ઠાકોરજી ઘરમાં હોય ને, આપણે બધાય કાંઈ પ્રોબ્લેમ આવે, માંદા પડીએ, કોઈ યારે ઝઘડો થાય, પહેલાં હોશિયારી કરીએ, પછી નો હાલે એટલે શું કહીએ? મૂકી દે ને, આપણા ઘર ઠાકોરજી બિરાજે, શું ચિંતા? ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય. અને કૃષ્ણ આપણા અહિતનું ક્યારેય ના કરે, કૃષ્ણ આપણા હિતનું જ કરે. મથુરા મંડળ અને વ્રજ મંડળની વૃક્ષાવલીઓ ઉપર પક્ષીઓનો કલરવ શરૂ થયો. કોયલનો કોહુ કોહુ શબ્દ, જો બોલી કોયલ, આ પક્ષીઓ પણ જાણે ગાઈ રહ્યા છે, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ. પક્ષીઓને ભમરાઓના શબ્દોએ એવો જાદુ કર્યો કે અડધી રાતે બીડાયેલી કળીઓ ખીલી ગઈ. જો પુષ્પ હોય ને સવારે ખીલે, પણ અહીંયા પ્રભુ રાત્રે પ્રગટ થવાના છે ને, એટલે કળીઓ પણ અડધી રાત્રે ખીલી ગઈ કે અમે ખીલેલા પ્રભુને બહુ વાલા લાગે. જો આપણે પ્રભુની સેવામાં જઈએ ને તો ઓલા ગંદા કપડાં ને વાળ વિખરાયેલા ને, ઠાકોરજી કે આ ઓઘરા જેવી કોણ આવી? પણ મસ્ત આપણે તો આમ પાર્ટીમાં જતા હોઈએ, નાય ધોઈ સરસ તૈયાર, ચાંદલો કરીએ ને, વાળ ઓળાવીએ ને, સરસ કપડાં પહેરીએ. હું તો સ્પ્રે કરું, મારા પ્રભુને બહુ ગમે, એને બીજે જવાનું મન જ ન થાય. અનતન જયો પિય મેરે હી ઘર મેરે હી મહેલ રહ્યો. હું તને ગમું એવી રહું ને ત્યાં સુધી તું બીજે જાય. પણ ઓઘરા જેવા રહે તેને એમ થાય મજા નથી આવતી. તેમાંથી મંદ મંદ મકરંદ વહેવા લાગ્યો. એ સુગંધમાંથી પણ શબ્દ પ્રસરવા લાગ્યો, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણ. એ સુગંધમાંથી પણ શબ્દ પ્રસરવા લાગ્યા. આ શબ્દોને ટકરાઈને જ વાયુ વહેતો હતો. તેમાં પણ ભીની ભીની સુગંધ હતી.
આ ભીની ભીની સુગંધમાં એવું લાગતું હતું કે કોઈ અલૌકિક તત્વ ભૂતળ પર અવતરી રહ્યું છે. કોઈ સંત પધારવાના હોય ને ભૂતલ પર, ત્યારનું વાતાવરણ જ જુદું હોય. તો આ તો સાક્ષાત વસંતને પણ વિચલિત કરે એવા આપણા પ્રભુ પધારવાના છે. આ સુગંધ કોઈ સેન્ટ કે અત્તરની ન હતી, પરંતુ જેના દ્વારા આપણા રોમ રોમમાં પવિત્ર ભાવો જાગૃત થાય એવી સુગંધ હતી. ઠાકોરજીની શ્રી અંગની સુગંધ ક્યાંય દુનિયામાં તમે જોઈ ન હોય, પણ એ ક્યારે આવે? જ્યારે આપણા ઘરે આપણા માથે ઠાકોરજી બિરાજતા હોય ત્યારે. મંદિરમાં જાવ તો સ્પર્શ કરવા દઈએ? ચરણ સ્પર્શ કરવા દઈએ? સ્નાન કરાવવા દઈએ? શ્રૃંગાર કરાવવા દઈએ? એ બધાયનો જ મારા વાલા. પણ આપણા ઘરે બિરાજતાને કોઈ અડવા આવે જોઈએ? તેવડ છે કોઈની? આપણા ઠાકોરજી આપણા જ, બીજા કોઈનાય નહીં. વાયુ પણ સુગંધની સાથે શબ્દો બોલતો હતો. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણ. વાયુ કોઈને શીતળતા આપતો ગયો અને સાથે સાથે છુપાયેલી અગ્નિની જ્વાળાને પણ સંકોચતો ગયો. જો કંસનો એટલો ત્રાસ હતો મારા વાલા, જે બધા અગ્નિહોત્રો અગ્નિ કરતા હતા ને, એ અગ્નિ ઠરી જતો હતો. પ્રભુ પધારવાના હતા, અગ્નિ રાજી થઈ ગયો. હવે કોની ત્રેવડ છે કે અમને ઓલવી શકે? એટલે અગ્નિ પણ પ્રજ્વલિત થયો. મથુરા મંડળના બ્રાહ્મણોના આંગણામાં હવન કરવા માટે વૈદિક વેદીઓ હતી. તે અડધી રાતે શાંત હતી. વાયુએ આ શાંત વેદીઓને જગાડી. જેમ પંખાથી સગડી સળગે તેમાં વાયુની લહેરોથી વેદીઓમાં શાંત રહેલો અગ્નિ પ્રજ્વળી ઉઠ્યો. અનાયાસે ચારે બાજુ મંત્રોચ્ચાર થવા લાગ્યા. સૂતેલા બ્રાહ્મણો જાગી ગયા. ચારે બાજુ એક જ અવાજ ધ્વનિ સંભળાય, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણ. શ્રી સુખદેવજી કહે છે, હે રાજન, જ્યારે પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ આ પંચ મહાભૂતના કણકણમાં શ્રી કૃષ્ણ શરણમ મમનો ઘોષ થઈ રહ્યો છે, ત્યારે એક અલૌકિક વાતાવરણ સર્જાયું. જુઓ, પ્રભુ પધારવાની તૈયારી થઈ રહી છે. ભલે મંગળવારે પધારવાના જ, પણ તૈયારી તો કરવી પડે ને. એમાં વાયુ કરે છે, પક્ષીઓ કરે છે, પશુઓ કરે છે, વનરાય કરે છે, વૃક્ષો કરે છે, વેલી કરે છે, ગાયો કરે છે, બછડા કરે છે, ગોપીઓ કરે છે, યમુનાજી કરે છે, ગિરિરાજજી કરે છે, કંદરા કરે છે, પુલિન કરે છે, બધાય તૈયારી કરે છે. એટલે આપણને 2 દિવસ તો લાગે ને મારવાલા તૈયારી કરતા. એટલે આજે રવિવાર ગયો, સોમવારે બધાએ બરાબર કેળ કસીને આવવાનું, અને મંગળવારે નંદ કે આનંદ ભયો જય કનૈયાલાલ, નંદ કે આનંદ ભયો ઈ નંદ કે આનંદ ભયો જય કનૈયાલાલ, નંદ કે આનંદ ભયો જય કનૈયાલાલ, નંદ કે આનંદ ભયો જય કનૈયાલાલ. આપણા ઘરે આપણી દીકરી સુવાવડ કરવા આવી હોય કે વહુને આવવાનું હોય ને, તો બધી તૈયારી કરવા માંડી. અને ડૉક્ટરે તારીખ આપી હોય ને, તો ઓલી બેગે તૈયાર રાખી હોય કે ક્યારે જવું પડે નક્કી. એમ આપણે બધાય પરમદી માટે તૈયાર છો ને મારા વાલા? સરખી રીતે તો આ કરો.
નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી. હાથી દિયે પાલખી જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી. નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ. બરસાને સે ટીકો આયો મિલનભાઈ આયો. બરસાને સે ટીકો યુવા હાથી ઘોડા પાલખી. હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી. જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલખી. હાથી ઘોડા પાલખી. દાદાજી કો સૈયા આયો. ભલે આયો ભલે આયો. ભલે આયો ભલે આયો. ભલે આયો ભલે આયો. જય કનૈયા લાલ કી. જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલખી. હાથી ઘોડા પાલખી. દૂધિયો લડ્ડુ દિયો. બુઢાનો કો લાખ પછી. બાવાનો કો લાખ પછી. જય કનૈયા લાલ કી. જય કનૈયા લાલ કી. લાલ કી. વલ્લભાધીશ. એક મિનિટ બેટા એક મિનિટ પગમાં આવી જશે. બાકી મંગળવારે તો આનંદ આનંદ ને પરમાનંદ. તો હવે સત્સંગને વિરામ આપવો ગમે નહીં, પણ આપવો પડે. કારણ હજી અઠવાડિયું આવો જ આનંદ કરવાનો છે. બસ શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દામ કરું છું. ચંદ્ર સરોવર पे सूरदासी के द्वार पे सुरभि कुंड पे परमानंद दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दासी के द्वार पे मैं. बिलछू कुंड पे कृष्ण दासी के द्वार पे मेरा दंडवत. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा. रुद्र कुंड पे चत्रभुज दासी के द्वार पे मेरा दंडवत. व्रज विलास व्रतनी गोपिकाओने मारा दंडवत. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભા દ્રઢઈ. શ્રી વલ્લભ અંધેરો ભરોસો દ્રઢઈના ચરણના કેરો. साधन और नहीं आकली में जासु होय निवेरु सूर्य का कहे द्विविध आंदरो बिना मोल को तेरु भरोसो द्र
દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણના કેરો શ્રી વલ્લભા. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વેલા બધાય વૈષ્ણવને જાજા કરી. હવે એક વાત, મંગળવારે બને તો ઇફ ઇટ ઇઝ પોસિબલ બધાય કેસરિયા કરીને આવજો. કેસરી કે પીળા આવશો મારવાલા? તો બસ મંગળવારે આપણે બધા આનંદ નહીં પરમાનંદ કરીશું. બોલો વલ્લભાધીશ કી જય.